દાહોદમાં મનરેગા કૌભાંડ કેસના આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થશે અને મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડના રિમાન્ડ પૂર્ણ થશે. પોલીસ વધુ રિમાન્ડની માંગ કરી શકે છે. બળવંત ખાબડ અને તેના પરિવારના નામે નોંધાયેલી એજન્સીઓની તપાસ થશે. રિમાન્ડ પૂરા થતા 4 વાગ્યે બળવંત ખાબડને કોર્ટમાં રજૂ કરાશે. મનરેગા કૌભાંડ કેસ અને જેમાં બળવંત ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. મનરેગા કૌભાંડ કેસના આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે અને સાંજે 4 વાગે ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બળવંત ખાબડ જેના રિમાન્ડ આજે પૂર્ણ થશે અને આજે આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવશે, રજૂ કરાશે. બળવંત ખાબડના 7 દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવ્યા હતા તે આજે પૂર્ણ થવા જઈ રહ્યા છે. દાહોદ મનરેગા કૌભાંડ કેસ અને આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થશે અને સાથે જ મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે અને સાંજે 4 વાગે કોર્ટમાં હાજર કરવામાં આવશે. પોલીસ વધુ રિમાન્ડની માંગ કરી શકે છે કારણ કે આગળ હજુ પણ વધુ તપાસ પોલીસને જરૂરિયાત છે તેની. બળવંત ખાબડ અને તેના પરિવારને નામે નોંધાયેલી એજન્સીઓની પણ તપાસ થશે.